સૌપ્રથમ સમાચાર જૂનાગઢથી કે જ્યાં જૂનાગઢના કેશોદ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી ઘેડ પંથક સંપર્ક વિહોણો બન્યો છે। વરસાદના વિરામ છતાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ગ્રામ્યના લોકો ઇમરજન્સી સેવાઓને લઈ ત્રસ્ત થયા છે। અસંખ્ય નદીઓના ધસમસતા પાણી પંથકમાં ઘૂસ્યા છે। અવિરત વરસાદને લઈને પાણી જોવા મળી રહ્યું છે। પાણી રોડ અને જમીન પર તેમજ વર્ષોથી જ્યાં અનેક રજૂઆત કરવામાં આવી રહી છે પણ પરિણામ નથી દેખાતા। નદીઓ ઉડી અને પહોળી કરવા માટે લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે તંત્રને, પરંતુ તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી। ગ્રામ્યના લોકો ઇમરજન્સી સેવાઓને લઈને પણ ત્રસ્ત થયા છે। હાલ સ્થાનિક લોકોનું જનજીવન ખોરવાયું છે। અવિરત વરસાદને લઈને આ મુશળધાર વરસાદને લઈને વાહન ચાલકોમાં પણ ભારે મુશ્કેલી પડી છે। નદીઓ ઊંડી અને પહોળી કરવા માટે લોકો અગાઉ પણ માંગ કરી ચૂક્યા છે તંત્રને, પરંતુ તંત્ર જાણે નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। ગ્રામ્યના લોકોને ઇમરજન્સી માટે ત્રસ્ત થયા હોય એવું જોવા મળી રહ્યું છે। કેશોદ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં ચારે તરફ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ગ્રામ્યના લોકોને ત્યાંથી આવન જાવન માટે પણ મુશ્કેલી પડી રહી છે। લોકો પરેશાન થઈ ચૂક્યા છે। અસંખ્ય નદીઓમાં ધસમસતા પાણી કે જ્યાં ઘૂસી આવ્યા છે। આ કેશોદ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ ઘેડ પંથક કે જ્યાં સંપર્ક વિહોણો બન્યો, જેને લઈને હાલ સ્થાનિક લોકોને પણ ભારે મુશ્કેલી કરવાનો વારો આવ્યો છે। મેંદેડા સહિત ઘણા એવા વિસ્તારો છે જે વંથલી માળિયા હોય કે ઘેડ પંથક હોય, તમામમાં જે વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક જે પાણીઓને લઈને જે મોટે પાયે નુકસાન થઈ છે। હું આપને પહેલા બતાવીશ કે હાલ તો દ્રશ્યમાં કે ઘણા એવા જે ગામડાઓ છે હાલ તો ઘેડ વિસ્તારના એ સંપર્ક વિહોણા થયા છે। જે વરસાદી જે માહોલને લઈને ક્યાંક ને ક્યાંક જે હજુ જે વરસાદ છે એમનો જે વિરામ છે છતાં જે ગામડાઓ છે સંપર્ક વિહોણા છે। વરસાદ જે વિરામ લઈ ગયો છે છતાં જે પાણી હજી ઓસર્યા નથી। આપ જોઈ શકો છો તમામ જે દ્રશ્યમાં જે મુડિયાસા ગામના દ્રશ્ય છે, મુડિયાસાથી જતા તમામ જે ઘેડ પંથકના જે દ્રશ્યો છે એ હાલ તો જે તમામ સંપર્ક વિહોણા થયા છે। જોઈએ તો જે મેંદડા હોય, વિસાવદર હોય, સાબલી નદી હોય, ઓજત હોય, તેના જે પાણી છે હાલ તો ઘેડ પંથકમાં ફરી ચૂક્યા છે। તેને લઈને જે હજારો વીઘા જે જમીન છે એનું પણ ધોવાણ થયું છે। આપણી સાથે અહીંયા ગામના જે સ્થાનિક લોકો છે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો તમારે વરસાદનું જે પાણી જે ઉપરવાસમાં આવ્યું છે કેવું નુકસાન? અત્યારે મેંદેડા સાઈડ 12 થી 13 ઇંચ, વંથલીમાં 10 ઇંચ અને અમારે અહીંયા 10 ઇંચ એટલે અતિ ભારે વરસાદ થવાને કારણે ઉપરવાસથી સાબડી, મધવંતી અને ઓજત નદી ત્રણ નદીના એવડું મોટા પ્રમાણમાં પાણી આવેલ છે કે 5 થી 6 ફૂટને લેવલે આ રોડ ઉપર જોનપુરથી જે મુડિયાસા, બામણાસા, બાલાગામ જતો જે રસ્તો છે એની ઉપર 5 થી 6 ફૂટના લેવલે પાણી થયેલ છે। અને અતિશય જે કોઈ ખેતીની જમીન છે 1000 થી 1200 વીઘાની અંદર આ જમીનમાં જે ધોવાણ થયેલ છે, પાડા અને આ માઇનોર બ્રિજ જે અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારા મેઇન બે પ્રશ્નો કે જે એક આ બ્રિજ ઊંચો લેવો અને સ્ટેટનો પાડો રિપેર કરવો, હજી સુધીમાં મનસુખભાઈ માંડવિયાને રૂબરૂ મેં રજૂઆત મારે હાથે કરેલી છે છતાં પણ હજી કોઈ આ વસ્તુનું નિરાકરણ આવેલ નથી। વહેલી તકે સર્વે થાય, ખેડૂતોને સહાય મળે અને અમારા જે કાંઈ આ નાના મોટા નદી ઊંડી કરવા, પોળી કરવાના જે પ્રશ્નો છે એ કરવામાં આવે તો આ જે કાંઈ નુકસાની થાય છે તે બચી શકે। જરૂરથી જોયું તો ક્યાંક ને ક્યાંક અગાઉ રજૂઆત કરી છતાં પણ એમના જે કામો છે એ થતા નથી। યુવા છે એમની સાથે વાત કરી, શું કહેશું કેવી પરિસ્થિતિ હતી જે વરસાદ હતો, કેવું ધોવાણ છે? ધોવાણ જમીનનું થયેલું છે અને પરિસ્થિતિ બહુ ખરાબ છે। અમે જ્યાં અહીંયા ઉભા છીએ ત્યાં 6 ફૂટનું સ્તર થઈ ગયેલ છે પાણીનું અને હજારો વીઘામાં નુકસાની છે। દર વર્ષનું હોય, આ ખેડૂત ખર્ચો કરે, મહેનત કરે, બધું પાણીમાં જાય છે। કોઈ સહાય આપવામાં આવતી નથી। પેકેજ જાહેર કરે છે, પેકેજ જાહેર કર્યા પછી કાંઈ કોઈ જોવા આવતું નથી, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી કાંઈ। ના નદી પોળી થાય, ઊંડી થાય એનું તો નિરાકરણ આવે તો થોડોક ફાયદો થઈ શકે એમ, બાકી તો નુકસાની તો દર વર્ષે હોય જ। હા, જરૂરથી જોઈએ તો અહીંયા અન્ય વ્યક્તિ છે એમની સાથે વાત કરી। શું કહેશો તમે, કેવું નુકસાન છે, કેવો વરસાદ છે? નુકસાન તો બહુ છે ખેડૂતને, બધાને ખેડૂત નુકસાન છે। માંડવી ફેરી નાખી, જમીનનું ધોવાણ છે વધારે, એટલે જમીનનું નુકસાન 1200 વીઘા જમીનનું નુકસાન છે ખેડૂતને, વધારે નુકસાન છે। આ નદીના પાળાઓ તૂટે ને તો નુકસાન થાય ખેડૂતને, ઉપર આ ડેમના બારા ખોલે એટલે વધારે નુકસાન થાય છે। જરૂરથી ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમને જે પારાવાર જે મુશ્કેલીઓ પડી રહી છે, આપણી સાથે અન્ય મહિલા છે એમની સાથે વાત કરી છે। શું કહેશો, આપ ક્યાં જઈ રહ્યા છો અત્યારે? અમે અહીંના આરોગ્ય સ્ટાફ છીએ અને અત્યારે અમારી જે એનસી છે કે જે સગર્ભા બહેનો એને તપાસ કરવા માટે જઈ રહ્યા છે કે જે 8મા કે 9મા મહિનાવાળી બહેનો છે
તે પોતાની જગ્યાએ સુરક્ષિત છે કે નહીં. એમાં અમારા એક મજૂરના બેન છે જે આ પાણીમાં ફસાયેલા હતા, તો પોતાની જગ્યાએ સ્થળાંતર થયેલા છે કે નહીં તે જાણવા માટે અમે જઈ રહ્યા છે. અને મારા અંદરના વિસ્તારમાં આવતા 2 ગામ જે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે, તેથી તકલીફ બહુ વધારે પડી રહી છે કે જ્યાંથી અમે સેવાઓ આપી શકતા નથી. અને અમારી સરકારને દરખાસ્ત છે કે અમે પહોંચી શકીએ અને લોકોને આરોગ્યની તમામ સેવાઓ મળી શકે એવી સુવિધા અમને કરી આપવામાં. જરૂરથી બેન, અહીંયા તમે મુડિયાસા ગામ છો, અત્યારે અહીંયા રસ્તો બંધ છે, આગળ કઈ રીતના તમે પાર કરશો? એટલે અહીંથી તો ગામનો રસ્તો પાર થઈ શકે એવી શક્યતા જ નથી. એટલે અમે પાછળનું ગામ છે મઢડા ગામ, ત્યાં પણ પહોંચાય એવું નથી. એટલે અમે જોવા આવેલા હતા કે જે મજૂરના બહેનો છે અને જે બાળકો છે પોતાની સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થઈ ગયેલા છે કે નહીં, કેમ કે તેઓ આ નદીના પટ ઉપર જ રહેલા હતા. એટલે તેથી પોતાની જગ્યાએ પહોંચેલા છે કે નહીં એ જોવા માટે અમે પહોંચેલા છે. જરૂરથી તો જોયું તો ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગના જે બેન હતા, એમને જે સ્વગર્ભા જે મહિલા છે એમની સાર સંભાળ લેવા માટે ઓન ડ્યુટી પણ અહીંયા ફરજ નિભાવવા માટે અહીંયા જે પાણી એમને આઈડિયા છે, ખ્યાલ છે કે અહીંયા નથી જવાય, એમ છતાં એનો સંપર્ક કરવા માટે આવ્યા છે. અને અહીંયા જે મુડિયાસા ગામના ઘણા એવા પ્રશ્નો છે કે બ્રિજ ઊંચું લેવું, અહીંયા જે ધોવાડ છે, જોનપુર હોય, મઢડા હોય, તમામ જે ઘેડ વિસ્તારના જે ગામડાઓ છે, જે 15 થી 20 જે ગામડાઓ છે, હાલ તો જે કેશોદના જે ઘેડ પંથકને સંપર્ક વિહોણા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ.